જય સ્વામિનારાયણ। અમારી ચારધામ યાત્રા પ્રવાસ એ તારીખ 7/5/2025ના રોજ તમિલનાડુ રાજ્યમાં આવેલ ત્રિચનાપલ્લી શહેર એમાં આવેલ એવા જંબુકેશ્વર મહાદેવ એના દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ। જે ત્રિચનાપલ્લી રાવણના ભાઈ ત્રિશરાએ વસાવેલું એમ મનાય છે અને એના ઉપરથી આ શહેરનું નામ ત્રિચનાપલ્લી પડ્યું છે। જંબુકેશ્વર મહાદેવ એનું મંદિર 5 ઘેરાની અંદર આવેલું છે। કહેતા ઘેરો કોને કહેવાય કે એક પછી એક દરવાજો, અને દરવાજો પસાર કર્યા પછી બીજો ચોક આવે અને પછી દરવાજો આવે, આ રીતનો એને ઘેરો કહેવામાં આવે છે। તમે જે દ્રશ્ય જોઈ રહ્યા છો એ ભગવાન જંબુકેશ્વર એનું દ્રશ્ય છે, જે કરોળિયાનું ઝાડું ભગવાનના મસ્તકની બાજુમાં છે। હાથી જળ ચડાવી રહ્યો છે, ઋષિ તપ કરી રહ્યા છે। એ અનુસંધાન તમે ખાસ કથાની અંદર રાખશો, એનો ઇતિહાસ આગળ કહેવામાં આવશે। તમે ગોપુરમના દર્શન કરી રહ્યા છો। આવી રીતે એક પછી એક ચોકમાં દરવાજામાંથી પસાર થતા આ મંદિર વાસ્તુકલા અહીંનું પ્રસિદ્ધ માનવામાં આવે છે। અહીંયા 9 મંડપ છે અને પહેલા મંડપની અંદર જ 4 સ્તંભ આવેલા છે। અહીં તેપ્પુકુલમ નામનું સરોવર આવેલું છે અને બહુ પ્રાચીન છે, અને એ સરોવરમાં ઝરણાનું પાણી આવે છે અને વર્ષમાં એકવાર શ્રી રંગમજીના મૂર્તિ શ્રી રંગનાથના મંદિરમાંથી લાવવામાં આવે છે અને સરોવરમાં આવેલ મંડપ ત્યાં રાખવામાં આવે છે। ચારે બાજુ અહીંયા બગીચો આવેલો છે। અહીંયા જે ભગવાન શિવજી બિરાજમાન છે એનો ઇતિહાસ જ્યારે જોઈએ તો પહેલાં અહીંયા જાંબુનું વન હતું અને એક મુનિવર અહીંયા તપ કરતા હોવાથી, જાંબુના વનમાં ભગવાન શિવની આરાધના કરતા હોવાથી જાંબુના વનના નામ ઉપરથી મુનિનું નામ પણ જાંબુ ઋષિ તરીકે ઓળખવામાં આવતા હતા, કહેતા એનું નામ જાંબુ મુનિ હતું। જાંબુ મુનિની ભક્તિથી પ્રસન્ન થઈ અને ભગવાન શિવ એમણે એને દર્શન આપ્યા અને વચન માગવાનું કહ્યું। ત્યારે જાંબુ મુનિએ કહ્યું કે હે પ્રભુ, આપ મારા નામ ઉપરથી જ કાયમના માટે અહીંયા નિવાસ કરીને રહો। અને ત્યારથી જળતત્વ એ ભગવાન શિવલિંગ એની સ્થાપના અહીંયા થઈ। જળતત્વ એટલા માટે કે શિવલિંગની આજુબાજુમાં જળ રહેલું છે। અહીંયા કાયમના માટે હાથી દ્વારા ભગવાન શિવ એનો અભિષેક કરવામાં આવે છે। બીજી કહે, જો તમે હાથીના દર્શન કરી રહ્યા છો, સવારનો પરોઢનો સમય હતો અને દર્શન ખુલતા જ અમે પહોંચ્યા હતા અને હાથીની સાથે જે ભૂદેવો એ જળ લઈ અને મંદિરની અંદર જઈ રહ્યા છે, જે હાથી દ્વારા ત્યાં અભિષેક કરવામાં આવે છે। ગર્ભગૃહ બહુ નાનું છે, પરંતુ પુરાતની કથાને અનુસાર પરંપરાગત એ હાથી, જેમ આપણે સુંદરરાજની અંદર જે દર્શન કર્યા હતા એ રીતે અભિષેક દ્વારા એ હાથી અભિષેક કરતા હશે, અથવા તો એની સૂંઢ દ્વારા એ અવાજ કરતા હશે। હવે તમે તુંજાવુર પહોંચ્યા છો, એના ગોપુરમના દર્શન કરી રહ્યા છો એ પહેલાં જંબુકેશ્વર મહાદેવ એનો નાનો એવો ઇતિહાસ કે એ જાંબુના વનની અંદર ભગવાન શિવનું શિવલિંગ આવ્યું અને તમે જે વૃક્ષ જોયું એ જાંબુનું વૃક્ષ હતું, અને આજે પણ એ જાંબુના વૃક્ષની નીચે ભગવાન શિવ એ બિરાજમાન છે। તો એક દિવસનો સમય જાંબુના પત્તા ભગવાન શિવની ઉપર પડતા હોવાથી એક કરોળિયો એમણે સરસ મજાનું ઝાડું બાંધી આપ્યું, જેથી કરી અને ભગવાન શિવની ઉપર એ પત્તા ન પડે। અને રોજે ત્યાં નિવાસ કરતો એક હાથી એ કાયમના માટે અહીંયા જળાશયમાંથી જળ લઈ અને ભગવાન શિવની ઉપર એ અભિષેક કરતો હતો। અને બંને પૂર્વના ભગવાનના ભક્ત હશે, મુમુક્ષ ભાગી જીવાત્માઓ હશે, અને એટલે જ ભગવાન શિવ એના ઉપયોગની અંદર એ આ સેવામાં આવતા હશે। તો અહીં જંબુકેશ્વરમાં 2 મંદિર મુખ્ય ગણાય છે, એક જળતત્વ શિવ મંદિર અને બીજું પાર્વતી માતાનું મંદિર જે બાજુમાં છે। ત્યાં અખિલા નંદેશ્વરી તરીકે એને ઓળખવામાં આવે છે, અને એમ કહેવાય કે આ મૂર્તિ એટલા બધા તેજોમય હતા કે એની સામે કોઈ ઊભા રહે તો બળીને ભસ્મ થઈ જાય ને। જ્યારે આદિ આચાર્ય શંકરાચાર્ય અહીંયા આવ્યા અને એમને આ વાતનો ખ્યાલ આવ્યો અને તરત જ શંકરાચાર્યએ પોતાના વિધિ વિધાન દ્વારા આ દેવી છે એનું જે તેજ છે એને ખેંચી લીધું હતું। એવું આ જંબુકેશ્વર મંદિર આવેલું છે। ત્યાર પછી આપણે જે તુંજાવુર કહેતા બૃહદેશ્વર મહાદેવ એના મંદિરના દર્શન કરી રહ્યા છીએ। અતિશય શિલ્પકૃત હોય, તમે સામે નંદી જોઈ રહ્યા છો, વિશાળ નંદી છે।
જે વિશાળ નંદી એનો ઇતિહાસ આ બૃહદેશ્વર મહાદેવ એની સાથે સંકળાયેલો છે. બૃહદેશ્વર મંદિરનું નિર્માણ કાર્ય 1003 થી 1010ની અંદર કરવામાં આવેલું છે, જ્યાં વિશાળ શિવલિંગ છે. આ મંદિરના ગગનચુંબી 8 ખંડના શિખરોની 60.96 મીટર ઊંચાઈવાળા છે. દરેક શિખરનું વજન 81.284 ટનનું છે. 11મી સદીમાં આ બનાવવામાં આવેલું છે. આખું મંદિર ગ્રેનાઇટ પથ્થરનું બનેલું હોવાથી આ મંદિરનું નિર્માણ કાર્ય રાજરાજા ચોલ શાસક પ્રથમ રાજા ચોલે કરાવ્યું એવું માનવામાં આવે છે, અને એટલે આ મંદિરને રાજેશ્વર તરીકે પણ ઓળખવામાં આવે છે. શિખરની ઉપરના ઘુમ્મટનું વજન 80,000 કિલો માનવામાં આવે છે. 12 ફૂટના શિવલિંગ છે, અને જે નંદીના આપણે દર્શન કર્યા એ નંદીનું વજન 20,000 કિલોનું છે. 16 ફૂટના એ નંદી લાંબા છે અને 13 ફૂટના ઊંચાઈવાળા છે. એક જ પથ્થરમાંથી આ નંદીને બનાવવામાં આવ્યા છે. હવે તમે કુંભકોણમ એ મંદિરના દર્શન કરવા માટે જઈ રહ્યા છો, પરંતુ એ પહેલાં સહેજ આપણે તંજાવુર મંદિર એનો ઇતિહાસ અધૂરો હોવાથી જાણી લઈએ કે આ મંદિરની અંદર રાજરાજા ચોલે 4,000 ગાય, 7,000 બકરી, 30 ભેંસ અને 2500 એકર જમીન આ મંદિરની અંદર દર્શનાર્થીઓ આવે એના માટે કૃષ્ણાર્પણ કરેલું છે. હવે કુંભકોણમની અંદર આપણે દર્શન કરી રહ્યા છીએ. શરૂઆતમાં જ સરસ મજાના હાથીના દર્શન થયા. અહીંયા ઇતિહાસ એ રીતે સંકળાયેલો છે, તમે સરોવરના દર્શન કરી રહ્યા છો કે જ્યારે સૃષ્ટિનો પ્રલય થવાનો હતો ત્યારે બ્રહ્માજીએ એક કળશ બનાવ્યો. એ કળશમાં બધા જ પ્રકારના બીજ રાખ્યા અને એમાં વેદ પુરાણ એ બધું જ કળશની અંદર બ્રહ્માજીએ આહ્વાન કરી દીધું, એટલે એ કળશ અમૃત કળશ તરીકે ઓળખાણો. જેમ સંસ્કૃતમાં આપણે કહીએ કે કુંભાન, અને તામિલનાડુમાં એને કુંડાન એ નામથી ઓળખવામાં આવે છે. એનો અર્થ થાય છે એક પ્રકારનો ઘડો કહેતા માટલું. આ કળશને ફૂલ, ચંદન, હારથી શણગારીને સરસ મજાના પલ્લવો કહેતા આસોપાલવ આદિકના પાન મૂકી ઉપર શ્રીફળ મૂકી અને કળશને મેરુ પર્વત પર સ્થાપન કરવામાં આવ્યો. સૃષ્ટિનો પ્રલય થવાનું નક્કી થયું અને પછી પ્રલય થયો. પૃથ્વી જળ બંબાકાર થઈ ગઈ અને આ કળશ પણ પાણીમાં તરવા લાગ્યો. તમે સરસ મજાના શિલ્પી સ્તંભોની સાથે મંદિરના દર્શન કરી રહ્યા છો. બ્રહ્મા દ્વારા મૂકવામાં આવેલો આ કળશ તરતા તરતા આ જે કુંભકોણમ સ્થળ આવેલું છે ત્યાં આવીને ઊભો રહી ગયો. પછી ન આગળ વધ્યો, ત્યાં અટકી જ ગયો. એટલે સૌ કોઈ વિચારવા લાગ્યા કે આ જગ્યાએ કોઈ એવી અલૌકિક વસ્તુ છે કે જેથી કરીને કળશ આ જગ્યાએ અટકી ગયો. એટલે ભગવાન શંકર એમણે નક્કી કર્યું કે હવે આ કળશમાં શું છે એ જોઈએ. પછી ભગવાન શંકરે પારાધીનું રૂપ લઈ અને પોતે ધનુષ બાણ માર્યું અને કળશ ફાટ્યો. કળશ ફાટતાની સાથે જ એમાંથી બીજ, વેદ, પુરાણ એ વગેરે નીકળ્યું અને અહીં સૃષ્ટિનું સર્જન થયું. આ કળશમાંથી જે વસ્તુઓ જે જગ્યાએ ગઈ ત્યાં ભગવાન શિવલિંગ ઉત્પન્ન થયા. તમે જોઈ શકો છો કે મંદિર કઈ રીતે છે. જે મૂર્તિઓ તમને દેખાય છે એ મૂર્તિ ખંડિત થયેલી છે. એનું કારણ છે કે પૂર્વે વિધર્મીઓ દ્વારા આ મંદિર ઉપર ચડાઈ થયેલી છે. કુંભકોણમ પોતાની મેળે લિંગ ઉત્પન્ન થયા અને આદિ કુંભેશ્વર મહાદેવનું મંદિર થયું. આ બધા ગામમાં જેમ કે દોરી પડી ત્યાં સોમેશ્વર મંદિર, ભગવાન જે કળશ ઉપર વેણી કહેતા ફૂલ હતા એ જ્યાં પડ્યું ત્યાં નાગેશ્વર મંદિર, નાળિયેર પડ્યું ત્યાં મુકેશ્વર મંદિર, દોરા વીત્યા હતા ત્યાં ગોમતેશ્વર મંદિર, કળશનો ઉપરનો નાનો ભાગ પડ્યો ત્યાં કોણેશ્વર મંદિર, મધ્યનો ભાગ પડ્યો ત્યાં અમૃતાકેશ્વર મંદિર, અને ફૂલ પડ્યા ત્યાં આદિ કંબાતા વિશ્વનાથ મંદિર બન્યું. પછી ભગવાન ઊભા રહી ગયા શિવ, અને જે જગ્યાએથી બાણ માર્યું હતું ત્યાં બાણ પુરેકાશ્વર મંદિર અને ચંદન લેપ કર્યું હતું, જે ચંદનના છાંટા પડ્યા હતા ત્યાં શ્રી કલ્હાતીશ્વરાનંદ મંદિર બન્યું. શ્રી કલ્હાતીશ્વરા મંદિર બની ગયું. અમૃતના છાંટા ઉડ્યા ત્યાં કાંટેપુર કોટેશ્વર મંદિર થયું. આ બધા જ શિવલિંગો એ કુંભકોણમમાં જ આવેલા છે એવું માનવામાં આવે છે. અતિ શિલ્પકૃત આ મંદિર છે. અને હવે તમે ત્યાર પછી ચિદમ્બર મંદિરની અંદર દર્શન કરવા જઈ રહ્યા છો. જે ચિદમ્બર મંદિરને
ચિદમ્બરમને આજે નટરાજ ભગવાન શિવ એનું મંદિર માનવામાં આવે છે. તમે મૂર્તિના દર્શન કરી શકો છો અને અહીંયા ભગવાન વિષ્ણુની સાથે નટરાજના મૂર્તિ પણ છે, એટલે ભગવાન વિષ્ણુ અને નટરાજ મંદિર એ તરીકે ઓળખવામાં આવે છે. તમે ચિત્રની અંદર શેષશાહી ભગવાનને રથ દ્વારા ક્યાંય લઈ જવામાં આવે છે, ચિત્ર જોઈ શકો છો. નીચે લખેલું છે, પરંતુ આપણે એ ભાષાને જાણતા નહીં હોવાથી ચરિત્રનું કારણ શું છે બતાવી શકતા નથી. ચિદમ્બર મંદિર એક એવું મંદિર છે કે ભગવાન શિવની મૂર્તિ જે નટરાજ મૂર્તિ છે, મૂર્તિના અંગૂઠાનો ભાગ એ કેન્દ્રબિંદુ પર સ્થિત છે, કે પૃથ્વીના કેન્દ્રબિંદુ પર સ્થિત છે. 8 સાલના રિસર્ચ બાદ આ વાત માનવામાં આવી છે કે 10મી સદીમાં આ મંદિરને ચિદમ્બરમ નામથી ઓળખવામાં આવ્યું છે. તામિલનાડુમાં આવેલું છે. એક બે નહીં પરંતુ ઘણા રહસ્યો છે જેની દ્રષ્ટિ મોટાઓએ કરી છે, કે જેને કારણે મોટા શિવ ભક્તો અહીં આવે છે. તેમાંથી એક રહસ્ય છે કે આ મંદિરમાં ભગવાન શિવ એને સમર્પિત છે. 3 આકારોની અંદર આ મંદિર સમર્પિત છે, જેમાં એક તો નટરાજ સ્વામી, બીજા સ્ફટિકલિંગ અને ત્રીજા બ્રહ્મરૂપ કહેતા નિરાકાર એવા આ મંદિરનો શ્રેય રાજા ચૌલ અને પલ્લવને જાય છે. આ મંદિર પંચભૂતમાંથી ભગવાન શિવના આકાશરૂપનું પ્રતિનિધિત્વ કરે છે. નટરાજના મૂર્તિ છે અને પાછળના ભાગની અંદર વિડીયો શૂટિંગ કરવાની મનાઈ હોવાથી અમે તમને બતાવી શકતા નથી. પાછળનો ભાગ એ આકાશના રંગનો આજે પણ દર્શન આપે છે, કે જ્યારે દર્શન કરવા માટે જઈએ તો જ્યારે પૂજારી પડદો લઈ લે એટલે એકદમ નટરાજના મૂર્તિ છે એ ત્યાં સ્થાપિત હોવા છતાં દર્શનાર્થીઓને જોઈ શકતા નથી અને કેવળ આકાશનો ભાગ દેખાય છે. અતિશય આશ્ચર્યજનક ઘટના અહીંયા બને છે. આ મંદિરમાં ખાસ ભગવાન શિવ કે જે નટરાજના રૂપને માનવામાં આવે છે, પૂજવામાં આવે છે. કેટલાય શોધકર્તાએ ભગવાન શિવના નૃત્યને કોસ્મિક ડાન્સ અથવા ઉર્જા કે સ્તોત્ર તરીકે દેખાય છે. આ મંદિરમાં 21,700 સોનાના પત્તાથી એક મંડપ બનાવવામાં આવ્યો છે, કે જે એક માનવીના દિવસના શ્વાસની ગણતરી કરે છે. તમે જોઈ શકો છો કે મંદિરનો કિલ્લો, આજુબાજુનું પરિસર એ અતિ નયનરમ્ય અનેક મંદિરો આગળ પાછળ આવેલા છે. તમે એક દરવાજામાંથી બીજા દરવાજાની અંદર જાઓ તો પાછું પટાંગણ આવે. સરસ મજાનો સોનાનો સ્તંભ કહેતા, જેને આપણે ગરુડ સ્તંભ તરીકે ઓળખીએ છીએ, જેને વિજય સ્તંભ કહેવામાં આવે છે. આવું અતિ કલાકૃતિ ભર્યું ચિદમ્બરમ નટરાજનું મંદિર એ અતિ નયનરમ્ય છે. ભગવાન નટરાજ કહેતા ભગવાન શિવ, જેને નિર્ગુણ બ્રહ્મનો કોઈ આકાર નથી હોતો એ તરીકે અહીંયા માનવામાં આવે છે. નજર કરો ત્યાં સુધી હારબંધ સ્તંભોની હારમાળ દેખાય છે. અહીં ભગવાન શિવ એનો કોઈ આકાર નથી હોતો. આ રહસ્યને ચિદમ્બર રહસ્ય કહેવામાં આવે છે. અને આ મહાન મંદિરને જોવા માટે મહાન શિવ ભક્તો અહીંયા આવે છે અને પોતાના પૂર્વજોની કલાકૃતિને જોઈને રાજી થાય છે. અહીંયા તમે ચિત્ર જોઈ શકો છો, સમજાતું નથી. 2 ઋષિમુનિઓ છે, જેના અર્ધા અંગની અંદર સર્પ છે અને એક બીજા મુનિના અર્ધા અંગની અંદર સિંહનું સ્વરૂપ છે, પરંતુ ઇતિહાસ શું છે એ કોઈને ખબર નથી. અને જ્યારે પૂજારી નટરાજ સ્વામીનો પાછળનો પડદો હટાવે ત્યારે ઘડીભર એક ઝલક આપણને બતાવી દે કે કેવળ આકાશનો ભાગ જ જોવામાં આવે. તમે જે જોઈ શકો છો એ આપણી ભાષામાં કહીએ કે રાંઢવા જે રસ્સી છે એકદમ જાડી છે અને કાથીથી એનું ગૂંથણકામ થયું હોય. આપણે જે કાથીની અંદર તાર ઉપયોગમાં આવે એ રીતનું એનું વલણ કરવામાં આવ્યું છે. જ્યારે દક્ષિણ ભારતની અંદર જે રથ નીકળવામાં આવે છે, કાઢવામાં આવે છે, અને ત્યારે આ રસ્સી દ્વારા એ વિશાળ રથોને ખેંચવામાં આવે છે. તો આ છે ચિદમ્બર મંદિરનો ઇતિહાસ. અસ્તુ. જય સ્વામિનારાયણ.